અરે સાંભળ, હા આઈ એમ સો હેપી ટુડે. આહા હું કેટલા દિવસથી એક ડીલની તૈયારી કરી રહ્યો હતો. ફાઇનલી મારી એ બિઝનેસ ડીલ આજે નક્કી થઈ જ ગઈ. મારા બિઝનેસનો હવે બહુ ગ્રોથ થશે. મેની કોંગ્રેચ્યુલેશન્સ. આઈ એમ સો હેપી ફોર યુ. ફટાફટ તૈયારી કર બધી. સાંજે મેં ડિનર પ્લાન કર્યું છે. ફ્રેન્ડ્સને પણ ઇન્વાઇટ કરી દીધા છે. આજે તો મને નહીં ફાવે કારણ કે મારી એક ઇન્ટરનેશનલ કોલ મીટિંગ છે. એક કામ કરો, તમે લોકો જઈ આવો. યુ ગાઈઝ એન્જોય. એટલે શું તું મારી ખુશીમાં ખુશ નથી? એવું મેં ક્યાં કીધું છે? ખુશી દર્શાવવા બહાર જ જવું જરૂરી થોડું છે? અરે સાંભળો છો, મારું પ્રમોશન થયું, મારી સેલરી પણ વધશે લાગે છે. જોબ પ્રોફાઇલ પણ એકદમ ગ્રોથ ઉપર છે. કરિયર હવે ધીરે ધીરે સેટલ થઈ રહ્યું છે મારું. સારું કહેવાય. ચલો ને આપણે સેલિબ્રેટ કરીએ, બહાર જઈએ ડિનર પર. મને નથી ફાવે એવું આજે ડિનર પર. મારે ફ્રેન્ડ સાથે બહાર જવાના પ્લાન છે. તું તારી ફ્રેન્ડ જોડે જઈ આવ ને. તમારા વગર શું તમે મારી ખુશીઓમાં ખુશ નથી? એવું મેં ક્યાં કીધું છે? ખુશી દર્શાવવા બહાર જ જવું જરૂરી થોડી છે. સાંભળ, આજે સન્ડે છે તો મેં મૂવી ટિકિટ બુક કરી છે. રેડી થઈ જા ફટાફટ. આજે નહીં ફાવે મને. તમે જઈ આવો. એકચ્યુઅલી આખું વીક ઓફિસમાં બહુ જ કામ રહ્યું છે ને હમણાં જ હું ઘરનું કામ પતાવીને જસ્ટ ફ્રી પડી છું. રેસ્ટ કરવો છે મને આજે. પ્લીઝ આજે નહીં. મને એમ કે આપણે સાથે ટાઈમ સ્પેન્ડ કરીશું. આપણે સાથે જ તો રહીએ છીએ. અરે હું તમારી જોડે જ આવતી હતી. ચલો ને આજે બહાર જઈએ. સન્ડે છે, મૂવી જોવા જઈએ, નાસ્તો પણ કરીશું જોડે, સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ. આજે બહાર નહીં જવાય. મેં ફ્રેન્ડ્સને ઘરે બોલાવ્યા છે. વિલ પ્લે ગેમ્સ એન્ડ હેવ ફન. તું જઈ આવ ને. આઈ થોટ આપણે સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકીશું. આપણે સાથે જ તો રહીએ છીએ. તો તું બદલો લઈ રહી છે? બદલો અને પણ તમારી સાથે? તો આ બધા શું નાટક છે? આ બધા કોઈ નાટક નથી. સી આઈ વોન્ટેડ ટુ એક્સપ્લેન યુ કે મને પણ તમારા સાથની જરૂરત છે. હું પણ મારી ખુશીઓ, મારા દુઃખ બધું તમારી સાથે શેર કરવા માંગુ છું, પણ તમે ક્યારેય મારા માટે અવેલેબલ જ નથી હોતા. મને પણ દુઃખ થાય છે. આઈ ઓલ્સો વોન્ટ ટુ લીવ માય હેપી લાઈફ વિથ યુ. પણ જ્યારે સંબંધ જાળવવાનો પ્રયાસ ફક્ત એક તરફી થઈ જાય છે ને, ત્યારે ગમે તેટલો મજબૂત રિલેશનશિપ કેમ ના હોય, પરંતુ એ નબળું થઈ જાય છે. હું પણ ઈચ્છું છું કે તમે મને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપો. મારી ખુશીઓને મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરો, સેલિબ્રેટ કરો. દેટ્સ ઇટ. બસ આ જ સમજાવવા માંગતી હતી. હવે મને સમજાયું. હવેથી હું પણ તને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપીશ અને પૂરો ટ્રાય કરીશ કે આપણો સંબંધ હેલ્ધી રહે. પણ હવે આ મૂવી ટિકિટનું શું? 10 મિનિટ રહો ખાલી, હું ફટાફટ રેડી થઈને આવી. મારા માટે આજે પણ તમે અને તમારી ખુશીઓ પ્રાયોરિટી પર છે. સાચે જ.